ઇલ્યુસ્ટ્રેશન 61 તમે કોઈ એક વ્યક્તિ એ જે જમીનની સાપેક્ષે ઈસ્ટ દિશામાં ગતિ કરે છે તેની સાપેક્ષે ઈસ્ટ દિશામાં તમે 10 મીટર પર સેકન્ડની ઝડપથી બાઇક ચલાવો છો તો એ પૂર્વ દિશામાં જાય છે એની સાપેક્ષે તમે 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરો છો એટલે એની સાપેક્ષે y એટલે u તમારો ઝડપ છે કેટલું છે 10 મીટર પર સેકન્ડ ઓકે તમારો મિત્ર બી જમીનની સાપેક્ષે વેસ્ટ ડિરેક્શનમાં ગતિ કરે છે તો તમારી ઝડપ 15 મીટર પર સેકન્ડની ઝડપથી માપે તો બી ની સાપેક્ષે એનો વેગ તમારે જોઈએ છે તો બી ની સાપેક્ષે એની ઝડપ જોઈએ છે તો VAB જોઈએ તો VAB બરાબર બી ની સાપેક્ષે એનો વેગ એટલે VA - VB તો ત્રીજી વ્યક્તિ કોણ છે U A અને B સિવાય ત્રીજી તમે છો તો તમારી સાપેક્ષે એનો વેગ તમારી સાપેક્ષે B નો વેગ એટલે આને લખી શકાય ત્રીજી વ્યક્તિ y ની સાપેક્ષે એનો વેગ y ની સાપેક્ષે B નો વેગ તો આપણને ખબર છે કે VBY = VB - VY હોય માઈનસ કોમન કાઢો તો VY - VB થાય તો બરાબર -VYB લખાય તો VBY = -VYB માઈનસ માઈનસ પ્લસ એટલે આ તમારે મળશે એની સાપેક્ષે y નો વેગ એટલે VY - VA આને હું આ તરફ લઈ જાઉં તો VY બરાબર VYA + VA લાગે એની કઈ બહુ જરૂર નથી VYB = VY - VB તો B ની સાપેક્ષે y નો વેગ એટલે B તમારી ઝડપ કેટલી નોંધે છે 15 મીટર પર સેકન્ડ ઓકે તો VYA = તમને અહીંયા ગિવન છે 10 મીટર પર સેકન્ડ તેથી એ આગળ લો y પાછળ લો તો -10 મીટર પર સેકન્ડ થાય તો AY -10 મૂકો YB તમે 15 મૂકો તો -10 15 તો 5 મીટર પર સેકન્ડ તો B ની સાપેક્ષે એનો વેગ 5 મીટર પર સેકન્ડ કઈ ડિરેક્શનમાં આવે ઈસ્ટ ડિરેક્શનમાં તમારા ઈસ્ટ ને પોઝિટિવ લેવાય અને વેસ્ટ ને કેવું લેશું આપણે નેગેટિવ તો 5 મીટર પર સેકન્ડ તમારી ઝડપ થશે કોની સાપેક્ષે B ની સાપેક્ષે ઇલ્યુસ્ટ્રેશન 62 ઉત્તરથી દક્ષિણ દિશામાં બે સમાંતર રેલવેના પાટા એટલે ટ્રેક છે ટ્રેન એ ઉત્તર દિશામાં 54 કિલોમીટર પર ની ઝડપે જાય આ ઉત્તર દિશામાં એની ઝડપ અને ટ્રેન બી નીચેની ડિરેક્શનમાં 90 કિલોમીટર પર ની ઝડપથી ગતિ કરે છે તો ઉત્તરને નેગેટિવ લઈશ દક્ષિણને આ સાઉથ છે આ નોર્થ છે એનો પોઝિટિવ લઈ તો એની સાપેક્ષે B નો વેગ એની સાપેક્ષે B નો વેગ એટલે VB - VA VB કેટલું છે 90 VA અને નેગેટિવ લીધું તો -54 માઈનસ માઈનસ પ્લસ 144 કિલોમીટર/અવર સાઉથ ડિરેક્શન ની અંદર તમને જોવા મળશે હવે જમીનની સાપેક્ષે B નો વેગ 90 કિલોમીટર/અવર તો B ની સાપેક્ષે જમીનનો વેગ કેવો થાય -90 કિલોમીટર/અવર જોવા મળશે એટલે નોર્થ ડિરેક્શનમાં B સાઉથમાં જતી હોય તો જમીન ક્યાં જતી જોવા મળશે B વાળાને નોર્થની અંદર હવે એક વાંદરો એ ટ્રેન એની વિરુદ્ધ દિશામાં 18 કિલોમીટર/અવર ની ઝડપે ગતિ કરે છે તો અહીંયા B પર ઉભેલો જે વ્યક્તિ છે તમને અહીંયા કીધેલું છે કે જમીન પર ઉભેલા માણસ છે તે તેનું અવલોકન કરે છે તો જમીન પર રહેલા માણસની સાપેક્ષે મંકીનો વેગ જોઈએ છે ઓકે તો જમીન પર રહેલા માણસની સાપેક્ષે વાંદરાનો વેગ જોઈએ તો મંકી કોની સાપેક્ષે ગ્રાઉન્ડની સાપેક્ષે મંકીનો વેગ તો VM માઈનસ ત્રીજું છે એની સાપેક્ષે VM - VG પણ બે ની વચ્ચે કોમન કોણ કહેવાશે એ ટ્રેન તો એની સાપેક્ષે મંકી એની સાપેક્ષે ગ્રાઉન્ડ તો VMA અહીંયા આગળ પાછળ લો તો આ શું થશે પ્લસ અહીંયા લખી શકાય VGA = -VAG તો એની સાપેક્ષે મંકીનો વેગ છે 18 એની સાપેક્ષે ગ્રાઉન્ડનો વેગ છે -54 થશે ઓકે તો 54 એ જમીનની સાપેક્ષે આવે છે તો વિરુદ્ધ દિશામાં જતું છે -54 થાય એટલે -36 કિલોમીટર/અવર ઋણ આવ્યું એટલે કઈ ડિરેક્શનમાં તમને મળશે નોર્થ ડિરેક્શનમાં આપણને મળવાનું કઈ ડિરેક્શનમાં મળે નોર્થ ડિરેક્શનમાં કોણ ગતિ કરતું દેખાશે તમને એ જમીનની સાપેક્ષે મંકી
36 કિલોમીટર/h ની ઝડપથી એ નોર્થ ડિરેક્શનમાં આપણને દેખાશે. આપણને એ પણ ખ્યાલ છે પિક્ચરની અંદર તમે જુઓ છો કે ટ્રેનની દિશામાં જો કોઈ હીરો ટ્રેન ઉપર ગતિ કરે વધારે ઝડપથી જતો દેખાય અને વિરુદ્ધ દિશામાં ગતિ કરતો દેખાય તો ઓછી ઝડપથી ગતિ કરતો દેખાય છે. તો અગત્યનું છે સાપેક્ષ વેગવાળું આપણે ખાસ આવડતું હોવું જોઈએ. બે શહેર એ અને બી રેગ્યુલર બસ સર્વિસ દ્વારા જોડાયેલ છે. દરેક ટી મિનિટમાં એક બસ જાય છે એ થી બી કે બી થી એ. એક સાયકલ સવાર 20 કિલોમીટર પર ઝડપથી એ થી બી તરફ જાય છે ત્યારે તેની ગતિની દિશામાં 18 મિનિટની અંદર બસ એને મળે છે, ક્રોસ કરે છે. ઓકે, તો અને વિરુદ્ધ દિશામાં કેટલી 6 મિનિટના અંતરાળે એને ક્રોસ કરે છે. તો એ સમય ટી જોઈએ અને બસની ઝડપ જોઈએ. ધારી લીધું કે ધારો કે બસની ઝડપ v છે, રેગ્યુલર અંતરાલે બસ છૂટે છે એટલે બે બસ વચ્ચેનું અંતર કેટલું આવે v × t આવે. હવે એ થી બી તરફ જાય છે કોણ? સાયકલ સવાર. તો સાયકલ સવાર, બાઇસિકલ સવાર, સોરી આ બસ અને માણસ. તો માણસની સાપેક્ષે બસનો ઝડપ એ થી બી તરફ જાય ત્યારે તો vb - va, vb મેં કેટલું ધાર્યું છે v અને m એટલે માણસ એટલે 20 આપેલું છે. બે બસ વચ્ચેનું અંતર તો ઝડપ ગુણ્યા સમય, તો ઝડપ કેટલી 18 ભાગ્યા 60 કરો એટલે મિનિટમાં આવી જશે. ઓકે, સોરી કલાકમાં. તો 18 ભાગ્યા 60 એટલે ઝડપ ગુણ્યા સમય. ઓકે, તો કોના બરાબર હોય? v × t બરાબર હોય બે બસ વચ્ચેનું અંતર. ઓકે, હવે બી થી એ તરફ આવે તો બસ આમ આવતી પેલો આમ જતો હોય તો vbm, તો vb માઇનસ vm પણ વિરુદ્ધ દિશા છે એટલે માઇનસ માઇનસ પ્લસ થાય. તો v વત્તા કેટલું થશે 20 એટલે બસ આમ જતું હોય ને સાયકલ આમ જતી તો બેનો શું થશે? સરવાળો. તો બે બસ વચ્ચેનું અંતર ઝડપ ગુણ્યા સમય, સમય કેટલો રહેશે 6 મિનિટ, કલાકમાં ગણતરી કરો તો 6 ભાગ્યા 60 બરાબર બે બસ વચ્ચેનું અંતર તો અચળ રહેવાનો છે vt. આ બંનેનું કમ્પેર કરાવો, બેને કમ્પેર કરો, બેનો ઉકેલ મેળવો તો 60 બે બાજુથી જાય 6 જાય 3 વધે 3v - 20 = v + 20. સાદરૂપ આપો તો બસની ઝડપ મળે છે 40 કિલોમીટર/h અને એ કિંમત કોઈ એકમાં મૂકો તો સમય મળે છે 2/30 કલાક. તો બે બસ કેટલા સમયના અંતરાલે? 2/30 કલાકના સમયના અંતરાલે. અને તમે અહીંયા લખવું હોય તો 1/15 અવર લખાય. સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય, મિનિટમાં કન્વર્ટ કરવું તો કરી શકીએ છીએ. તો આટલા અંતરાલે બસ છૂટે છે અથવા એ થી બી તરફ જશે. 64 30 કિલોમીટર/h ની ઝડપથી ગતિ કરતી પોલીસ વાન. તો પોલીસ વાન છે એ આ વેલોસિટી ઓફ પોલીસ. 192 મીટરની ઝડપથી ગતિ કરતી ચોરની કાર. ચોર છે એ જ દિશામાં ગતિ કરે છે 192 કિલોમીટર/h. એના તરફ ગોળી છોડે છે તો બુલેટની સ્પીડ કોની સાપેક્ષે? પોલીસ વાનની સાપેક્ષે. તો વેલોસિટી ઓફ બુલેટ વિથ રિસ્પેક્ટ ટુ વાન એ આપેલું છે 150 મીટર/s. તો બુલેટ કારને કેટલી ઝડપે અથડાશે? તો કારની સાપેક્ષે બુલેટનો વેગ જોઈએ છે તો vbc એટલે vb - vc બેની g લખો કે ન લખો કઈ ફેર ના પડે, ગ્રાઉન્ડ કહેવાય. તો vbg - vcg. તો મારે vbg જોઈએ અને બીજું vcg જોઈએ. ઓકે, તો આપણે અહીંયા લઈએ તો ફર્સ્ટ તો અહીંયા લખી શકીએ પોલીસ વાનની ઝડપ આપેલી છે 30 કિલોમીટર/h, 30 ગુણ્યા 5/8 એટલે 25/3 આપેલું. તો vb વાનની સાપેક્ષે બુલેટની સ્પીડ એટલે vbg - vvg. તો મારે vbg જોઈએ તો vbg સૂત્રણ કરતા બનાવો આ બાજુ થાય vbv + vvg. vbv વાનની સાપેક્ષે બુલેટની ઝડપ 150 આપેલી છે અને જમીનની સાપેક્ષે વાનની ઝડપ છે પોલીસની ઝડપ આ વાન લખી શકો 25/3. તો સાદરૂપ આપો તો ગ્રાઉન્ડની સાપેક્ષે બુલેટની ઝડપ આપેલી છે 475/3 મીટર/s. હવે જમીનની સાપેક્ષે કારની ઝડપ આપણે લેવું હોય 192 કિલોમીટર/h થાય 192 ગુણ્યા 5/8 160/3 મીટર/s. તો vbc = vbg - vcg
બેમાં જી કોમન લખો કે ન લખો કંઈ ફેર ન પડે. તો 475/3 માઇનસ 160/3 તો 105 મીટર પર સેકન્ડ આપણને મળે છે. તો બુલેટ કારને કેટલી ઝડપથી અથડાશે? 105 મીટર પર સેકન્ડની ઝડપથી અથડાશે. તો સાપેક્ષ વેગ ખાસ આપણે લેવાનું. VBC હોય તો VB માઇનસ VC, તો બેમાં કોમન કોણ હોય? જમીન, તો VBG માઇનસ VCG. જમીનની સાપેક્ષે કારનો વેગ તો આપ્યો છે. જમીનની સાપેક્ષે જો બુલેટનો વેગ મળી જાય તો આપણને મળે. તો અહીંયા જે વેગ આપ્યો છે વાનની અથવા તો પોલીસની સાપેક્ષે બુલેટનો વેગ છે, એને મારે શામાં કન્વર્ટ કરવો પડે? ગ્રાઉન્ડની સાપેક્ષે બુલેટના વેગમાં કન્વર્ટ કરું તો આપણને મળશે. ઓકે, ખૂબ જ અગત્યનું છે. ખાસ આપણે ગણતરી કરીશું. આને રિલેટેડ દાખલા પૂછાય છે. 1-2 વખત 2 વાર દાખલા ગણવા પડશે તો આપણને આવડશે. 61 ટુ લેન રોડ, બે રસ્તા ડબલ લેન રોડ છે. એમાં એક કાર એ 36 કિલોમીટર/ની ઝડપથી ગતિ કરે છે. કાર બી અને સી પરસ્પર વિરુદ્ધ દિશામાં એ તરફ 540 કિલોમીટર/ની ઝડપથી આવે છે. કોઈ એક ક્ષણે બી અને એ વચ્ચેનું અંતર અને એ અને સી વચ્ચેનું અંતર 1 કિલોમીટર થાય. ત્યારે બી એ સી પહેલા એને ઓવરટેક કરવાનું વિચારે કે જેથી એક્સિડન્ટ નિવારી શકાય. એ માટે બી નો લઘુત્તમ પ્રવેગ કેટલો હોય? ઓકે, તો અહીંયા આપણે લખી શકીએ એનો વેગ 36 5/18 10 મીટર પર સેકન્ડ. VB 54 × 5/18 5 મીટર પર સેકન્ડ. VC વિરુદ્ધ દિશા એટલે -54 × 5/18 -15 મીટર પર સેકન્ડ. તો એ જોઈએ કે પહેલા તો સી ને એ પર પહોંચવા લાગતો સમય છે, એટલા સમયમાં આને કેટલા પ્રવેગથી ગતિ કરવો પડે એ જોઈએ. તો પહેલા સી ને એ પર પહોંચવા લાગતો સમય લેવો પડે. તો પહેલા એની સાપેક્ષે બી નો વેગ VB - V એ કેટલો આવશે? 5 મીટર પર સેકન્ડ. એની સાપેક્ષે સી નો વેગ VC - V -15 -10 -25 મીટર પર સેકન્ડ. તો હવે સી ને એ પાસે અથવા એને ક્રોસ કરવા માટે લાગતો સમય એટલે અંતર ભાગ્યા ઝડપ. અંતર 1 કિલોમીટર એટલે 1000, ઝડપ છે 25, VC એ 1000 ભાગ્યા 25 એટલે 40 સેકન્ડ થશે. તો સી ને એ ક્રોસ કરવા માટે કેટલો સમય લાગે? 40 સેકન્ડ. તો આટલા સેકન્ડમાં આને આ અંતર કાપી લેવું પડે, એટલા માટે પ્રવેગી ગતિ કરવું પડે. તો એક્સિડન્ટ નિવારવા માટે બી કાર એને ઓવરટેક કરવા માટે 40 સેકન્ડ લેવી પડે. તો y = v0t + 1/t² લઈએ તો 1000 અંતર કાપવું છે. એની સાપેક્ષે b નો વેગ * t + 1/2abt². તો VB એ 5 છે, t 40 છે, 40 નો વર્ગ. 40 કોમન કાઢો, 1000 ભાગ્યા 40 એટલે 25. આ 5 આ બાજુએ થાય, 25 - 5 એટલે 20 ab. ઓકે, therefore ab = 1 મીટર પર સેકન્ડ² આવે. આટલા પ્રવેગથી જો ગતિ કરે તો એક્સિડન્ટ નિવારી શકાય અને એને ક્રોસ કરશે. હવે 62 60 કિલોમીટર/ની ઝડપથી ગતિ કરતી એક કાર 42 કિલોમીટરની ઝડપથી એ જ દિશામાં ગતિ કરતી બીજી કાર છે એને ઓવરટેક કરે છે. તો દરેક કારની લંબાઈ 5 મીટર છે. તો ઓવરટેક કરવા માટેનો સમય અને રોડ પર કાપેલું કુલ અંતર શોધવાનું છે. કોણે? જે કાર ઓવરટેક કરે છે તે. તો જોઈએ, આ ઓવરટેક કરે એટલે આગળ થઈ જશે. આ છે એ અહીંયા આવી જાય. તો આ અહીંયા આવે, ટોટલ આ અંતર 5 થાય, બીજું આ 5 એટલે 5 + 5 કેટલું થાય? 10 મીટર. તો V1 60 કિલોમીટર/h છે ને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરું તો 50/3. V2 42 કિલોમીટર/h છે, મીટર પર સેકન્ડમાં કન્વર્ટ તો 35/3. તો 50/3 -35/3 એટલે 5 મીટર પર સેકન્ડ આવે. હવે ઓવરટેકિંગ કરે ત્યારે d બરાબર કેટલું અંતર થાય? 10. ત્યારનો સમય ઓવરટેકિંગ કરવાનો સમય d/v12 10/5 2 સેકન્ડ થાય છે. કેટલું થાય છે? તો આ 2 સેકન્ડમાં વન કારે કેટલું અંતર કાપ્યું? 50/3 ગુણ્યા સમય કરો તો 33.3. તો ટોટલ ટ્રાવેલિંગ ડિસ્ટન્સ ઇઝ કેટલું થાય? s એટલે 33.3 + 5 એટલે કેટલું આવશે તમારે? 5 મીટર. એટલે આને 5 ટ્રાવેલ કરું પ્લસ 33.3 એટલે કેટલું થશે? 38.5 મીટર કાર 1 છે ડિસ્ટન્સ ટ્રાવેલિંગ કરે છે. ઓકે, ફરી પાછું કે આ એ કાર અહીંયા આવી જશે એટલે ટોટલ ડિસ્ટન્સ કેટલું? એ 5 + 5 એટલે 10 કાપવું પડે.
તો d બરાબર 10 મીટર, તો to બરાબર d by v12 10/5 એટલે 2 સેકન્ડ થશે. ઓકે, તો 2 સેકન્ડમાં કાર 1 કેટલું અંતર કાપે છે? 33.3 વત્તા કેટલું થશે? 5, તો તમારે આવશે 38.5 મીટર. આટલું કુલ અંતર રોડ ઉપર તે કાર 1 કાપે છે. તો અગત્યનું છે, ખૂબ જ મહત્વના છે આવા દાખલા કરવા અને વારંવાર ગણવાના રહેશે. 1 થી 2 વખત ગણશો તો તમારે આવડશે અને આ પ્રેક્ટિસ કરવાની રહેશે. 2 થી 3 વાર કમ્પલસરી ગણજો જેથી કરીને આ દાખલા આવડે. ઓકે, ઇલ્યુસ્ટ્રેશન 67. બે કણ A અને B અનુક્રમે 5 મીટર પર સેકન્ડ અને 10 મીટર પર સેકન્ડની ઝડપથી શિરોલંબ દિશામાં ફેંકવામાં આવે. તો આ કણ A છે, આની ઝડપ છે VA 5 મીટર પર સેકન્ડ, અને બીજો કણ છે VB, એની ઝડપ છે VB 10 મીટર પર સેકન્ડ. 1 સેકન્ડ બાદ બંને પદાર્થો વચ્ચેનું અંતર જોઈએ છે. તો 1 સેકન્ડે કાપેલું અંતર DA equal to VAT minus 1/2 GT², DB equal to VBT minus 1/2 GT². જોઈ શકો છો, મોટું કોણ હશે જેનો વેગ વધારે હોય તે? તો બે વચ્ચેનું અંતર H equal to DB minus DA, DB equal to VBT minus 1/2 GT² minus VAT minus 1/2 GT². GT² વાળું પદ જતું રહેશે, અહીંયા આવશે VB minus VA into T. VB છે 10, આ છે 5, T છે 1, તો કેટલા આવશે? 5 મીટર આવશે. ઓકે, તો 1 સેકન્ડ બાદ બે પદાર્થો વચ્ચેનું અંતર કેટલું થશે? 5 મીટર. હવે નેક્સ્ટ 68. 150 મીટરની ઊંચાઈ પરથી એક બોલને હાઈટ છે h equal to 150 મીટર, એક બોલને નીચે તરફ ફેંકીએ છે 20 મીટર પર સેકન્ડની ઝડપથી, ત્યારે જ બીજા બોલને ઉપર તરફ 30 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે. તો બંને બોલ કેટલા સમયમાં મળે? તો કયા સમયે મળે છે એ સમય જોઈએ છે. બેનો પ્રવેગ સમાન છે. ઓકે, તો કયું સૂત્ર આપણે મૂકી શકીએ કે ટોટલ ડિસ્ટન્સ x છે? તો ધારો કે આ x અંતર કાપતો, નીચે આવેલા -x, અને આ કેટલો આવશે? h minus x અંતર કાપે. ઓકે, તો ફર્સ્ટ ઉપરના પદાર્થ માટે લઈએ. ઉપરના પદાર્થ માટે નીચે આવે છે કેટલું અંતર કાપે? -x. ઇનિશિયલી -20 T minus 1/2 GT² થશે. બધું નીચે છે એટલે બધું માઇનસ આવશે. ઓકે, આ નીચેથી ગયા છે ઉપર, તો આના માટે આવશે h minus x એટલે પ્લસ ઇક્વલ ટુ 30T minus 1/2 GT². ઓકે, આ કિંમત છે -x ની કિંમત અહીંયા મૂકી દઈએ, તો h minus x ની -20T minus 1/2 GT² equal to 30T minus 1/2 GT². બે બાજુથી GT² જતા રહેશે, તો અહીંયા આપણી પાસે આવશે h equal to 50T થાય. T equal to h ના છેદમાં 50. h બરાબર કેટલું મળે છે? 150 મીટર આપેલું, છેદમાં 50 ગયા તો અહીંયા 15/5 એટલે 3 સેકન્ડમાં મળશે. તો કેટલી ઊંચાઈ મળે એ તમને કહે તો કાપેલું અંતર આમાં ઇક્વેશનમાં કિંમત મૂકીએ x equal to 20T plus 1/2 GT². 20 ગુણ્યા 3 પ્લસ g એટલે 10/3 into 3 આનો સ્ક્વેર. 3 કેન્સલ, તો 60 ને 30 કેવું આવશે? 90 મીટર. ઉપરથી 90 મીટર, તો જમીનથી h minus x એટલે 150 minus 90. તો ક્યાં અને ક્યારે મળે? નીચે મળે ફેંકો છે એટલે બધું -x minus v0t plus 1/2 minus x minus 20t minus 1/2 GT². આ ઉપર છે h minus x એટલે 30t
-1/2 x માઇનસ x ની કિંમત અહીંયા મૂકીએ તો h બરાબર 50t, t બરાબર h/50. ધેરફોર h 150 છે તો 3 સેકન્ડ થશે. આ કિંમત છે કોઈ એકની અંદર મૂકી દઈએ તો આની અંદર મૂકીએ x બરાબર 20t + 1/2 t બરાબર 3 મૂકીએ તો 20 × 3 પ્લસ અહીંયા આપણે લખી શકીએ છીએ, સોરી દોસ્ત 1/2 લખતા રહી ગયેલા છે 1/2. અહીંયા તમે જોઈ શકો 5 તેરી ને 15, ઓકે 15 + 60 એટલે 75 મીટર આવે. 75 મીટર 75 બાદ કરીએ તો બરોબર વચ્ચે જ મળશે 75 મીટર. નીચેથી પણ 75 મીટર, ઉપરથી પણ 75 મીટર અંતરે આપણે મળવાનું છે. ઓકે, તો ખાસ આવા દાખલા પૂછાય છે, ગણવાના રહેશે. આનું જ જે આ જે દાખલા કરેલા છે એ ખાસ કેલ્ક્યુલેટ કરવા, એવા જ સવાલ બોર્ડ, જી નીટ વગેરેની અંદર આવા જ દાખલા પૂછાય છે. ઓકે, 69 ઇલ્યુસ્ટ્રેશન. એક એલિવેટર એ પ્રવેગથી ઉપરની દિશામાં ગતિ કરે છે. એલિવેટર એટલે લિફ્ટ છે, ઉપરની ડિરેક્શનમાં ગતિ કરે છે એ પ્રવેગ. એક વ્યક્તિ અહીંયા ઉભેલો છે, તેના રૂપ પરથી એક પોઈન્ટ તમારી સાપેક્ષે મુક્ત પતન, અહીંયા મુક્ત પતન કરાવે છે, કોઈન આવે નીચે. તો કેટલા સમય બાદ કોઈન બેઝ સાથે અથડાશે? કેટલા સમય બાદ કોઈન બેઝ સાથે અથડાય? ઓકે, તો આપણે લઈએ છીએ કે આ નીચે આવે છે તો કોઈન માટે લઈએ તો ગતિ ક્યાં થાય છે? આખું તંત્ર ઉપર જાય છે. નીચે શું લાગે? ગુરુત્વ પ્રવેગ પ્લસ ગતિ ઉપર કરે, વિરુદ્ધ દિશામાં કેટલો પ્રવેગ આવશે એ આવશે. ઓકે, અથવા તો સાપેક્ષ પ્રવેગ લખી શકાય. શું લખી શકાય આપણે? સાપેક્ષ પ્રવેગ એટલે એલિવેટરની સાપેક્ષે કોનો પ્રવેગ આવશે? આનો પ્રવેગ આવે એટલે અહીંયા સાપેક્ષ પ્રવેગ લખી શકીએ છીએ કે acceleration of coin with respect to elevator equal to, તો a coin minus a elevator, a coin minus g આવે a elevator એટલે minus a થશે. ઓકે, કેટલું અંતર કાપે? આ તો સ્થિર છે. એલિવેટર ધારો કે h અંતર કાપે છે, સાપેક્ષ અંતર h, તો ઇનિશિયલ વેલોસિટી આની જેટલી છે એટલી જ આની વેલોસિટી છે. તો acceleration of coin with respect to man, તો uc minus u man, બે સેમ છે, u minus u. તો એલિવેટર લેવું હોય તો ચાલે, તો ઇક્વલ ટુ કેવું આવશે? 0. તો માણસની સાપેક્ષે એનો કેવો આવે છે? 0 આપણને મળે છે. ઓકે, તો ઇનિશિયલ મુક્ત પતન થાય છે તો અહીંયા લખી શકીએ છીએ h અંતર 0 + 1/2 at² લખાય. તો 1/2 h 1/2 a એટલે એ મૂલ્ય લખું છું એટલે g + a લખાશે. મૂલ્ય -g + a * t². તેથી t = √2h/g + h. હવે આ દાખલો છે તે આભાસી પ્રવેગની રીતે પણ થઈ શકે. ગતિ ક્યાં થાય છે? અહીંયા ખ્યાલ છે, નીચેની દિશામાં શું છે? ગુરુત્વ પ્રવેગ. આખું તંત્ર ઉપર ગતિ કરે, આભાસી પ્રવેગ ક્યાં લાગશે? નીચે લાગે. તો ટોટલ રિઝલ્ટન્ટ પ્રવેગ લખવો હોય તો g + a લખી શકીએ, ડાયરેક્ટ કિંમત મૂકી શકાય 1/2 g + a, આનો t², તો t = 2h/g + a. પાંચમા ચેપ્ટરની અંદર, 5th ચેપ્ટર, એની અંદર આભાસી પ્રયોગ વાળો આવવાનું છે. તો એ રીતે આપણે અહીંયા કરી શકીએ છીએ. તો અહીંયા તંત્ર ગતિ ક્યાં કરે? એ પ્રયોગ ઉપર, તો બધા ઉપર આભાસી પ્રયોગ ક્યાં લાગે? નીચે. તો આના પરનો રિઝલ્ટન્ટ પ્રયોગ g + શું થશે? a થશે. ઓકે, ત્યાર પછી સોલ્વ એક્ઝામ્પલ 1 કન્સેપ્ટ એક્સરસાઇઝ 3 જાતે કરવાની છે. કાર A એ કાર B કરતા ફિનિશિંગ પોઈન્ટ આગળ પહોંચવા t જેટલો સમય ઓછો લે છે. ધારો કે કાર B t સમય લેતું હોય, કાર B કેટલો સમય લે? t. તો કાર A કેટલો લેશે સમય? તો કાર A કેટલો સમય લે? t - t. ફિનિશિંગ પોઈન્ટ આગળ કાર A નો વેગ B કરતા v જેટલો વધારે છે. B નો વેગ u લીધેલો છે, તો એનો વેગ કેટલો આવશે? v + u. તો આપણે ઇનિશિયલી સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે એટલે ઇનિશિયલ વેલોસિટી 0, તો u = √2as, કાપવાનું અંતર s હોય તો પ્રવેગ b નો કેટલો લીધેલો છે? a2, તો √2a2s છે. કાપેલો અંતર s એટલે પ્રારંભિક 0 એટલે 1/2 a2t², t = √2s/a2. કાર A નો વેગ b કરતા v જેટલો વધારે છે,
તો v પ્લસ યુ ઇક્વલ ટુ અંડર રૂટ 2 a2 ની જગ્યાએ a1s. અને સમય કેટલો ઓછો લે t, તો t માઇનસ સ્મોલ t અંડર રૂટ 2s બાય a1. હવે સમયવાળું આ ઇક્વેશનમાંથી આ ઇક્વેશન બાદ કરો, t માઇનસ t પ્લસ સ્મોલ t, તો તમને એક આ ઇક્વેશન મળશે રૂટ 2s બાય a2 પ્લસ રૂટ 2s બાય a1 ઇક્વલ રૂટ 2s 1 અપોન અંડર રૂટ a2 માઇનસ 1 અપોન અંડર રૂટ a1. તે ઉપરાંત આપણે લઈએ અહીંયા કે આ સમીકરણ આ છે ને આમાંથી આ ઇક્વેશનમાંથી આ બાદ કરું તો v પ્લસ u માઇનસ u u જશે, તો અહીંયા આવશે અંડર રૂટ 2a1s માઇનસ અંડર રૂટ 2a2s થશે. ઓકે, તો અંડર રૂટ 2a2s માઇનસ અંડર રૂટ 2a1s, ધેરફોર અહીંયા લખી શકો v અંડર રૂટ 2s અંડર રૂટ a2 માઇનસ અંડર રૂટ a1 લખાય. તો t કેન્સલ થયા, સ્મોલ t બેનો ગુણોત્તર લો તો અહીંયા v બાય t ઇક્વલ રૂટ 2s અંડર રૂટ a2 માઇનસ a1 રૂટ 2s બ્રેકેટમાં 1 અપોન રૂટ 2 a2 માઇનસ 1 અપોન રૂટ a1. લસા લઈ લઈએ, રૂટ a1 માઇનસ રૂટ a2 આ બે કેન્સલ, છેદનો છેદંશમાં રૂટ a1 a2 ઇક્વલ ટુ ધેરફોર v ઇક્વલ ટુ અંડર રૂટ a1 a2 ઇન્ટુ t આ આપણે લખી શકીએ છીએ. ઓકે, તો આઈએમપી દાખલો છે, આ ખાસ ધ્યાન રાખવાનું, મૂલ્ય લેવાનું છે એટલે આમાં ખાસ લેવાનું માઇનસ નિશાની કોમન લો પણ મેગ્નિટ્યુડ લેવાનું છે. ઓકે, તો ખાસ આવા દાખલા કરવાના રહેશે. આની અંદર ખાસ ધ્યાન રાખવાનું, મુક્ત પતન કરે છે, આ ઉપરની દિશામાં જાય એટલે આનો પ્રવેગ કેટલો આવે g પ્લસ a આવે, અંતર કેટલું આપે છે h, તો 0 પ્રારંભિક વેગ 0 લેવાશે કારણ કે બેનો પ્રારંભિક વેગ u છે એટલે 0 પ્લસ 1 અપોન 2 at સ્ક્વેર આ આપણે લખી શકાય. એક બલૂન 20 મીટરની અચળ ઝડપથી ઉપર ચડે છે. જ્યારે તે જમીનથી 25 મીટરની ઊંચાઈ હોય ત્યારે એક એમાંથી સેન્ડબેગ મુક્ત કરવામાં આવે છે. તો સેન્ડબેગ માટે ay વર્સિસ t, vy વર્સિસ t, y વર્સિસ t નો આલેખ જોઈએ છે. તો આપણે જોઈએ છે 25 મીટરની ઊંચાઈ હોય ત્યારે ફેંકીએ છીએ. તો અહીંયા બલૂન હશે, કેટલી ઊંચાઈ છે 25 મીટર, ત્યારે ફેંકી ઇનિશિયલ વેલોસિટી આમ હશે એટલે પ્રારંભમાં સેન્ડબેગનો ઝડપ આવશે v0, કેટલી હશે 20 મીટર પર સેકન્ડ. તો આપણે લખી શકાય y બરાબર y0 પ્લસ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. ઇનિશિયલ પોઝિશન કેટલી છે 25, ઉપર પ્રારંભિક છે એટલે 20t માઇનસ 10/2 ઇન્ટુ t સ્ક્વેર ગુરુત્વ પ્રવેગ. તેથી હવે y ઇક્વલ ટુ અહીંયા લખી શકો 25 પ્લસ 20t માઇનસ 5t. તો મહત્તમ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે, તો આપણી પાસે ફોર્મ્યુલા છે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇક્વલ ટુ 2ah મેક્સિમમ. તો ફાઇનલ વેલોસિટી 0 હોય મહત્તમ ઊંચાઈ, પ્રારંભિક કેટલી છે અહીંયા 20 એટલે અહીંયાથી મેક્સિમમ કેટલી પ્રાપ્ત કરશે આ આવશે h મેક્સ લઉં છું. તો 20 નો વર્ગ ઇક્વલ ટુ a ઇક્વલ ટુ કેટલું છે -10 ઇન્ટુ h મેક્સ. તો h મેક્સિમમ તમારે અહીંયા આવે છે આ -20 જાય એટલે 20 મીટર. તો જમીનથી અંતર કેટલું થાય 45 મીટર. તો જમીનથી ઊંચાઈ 25 + 20 45 મીટર. મહત્તમ ઊંચાઈ કેટલા સમયમાં પ્રાપ્ત કરે, તો v ઇક્વલ ટુ v0 પ્લસ at ફાઇનલ 0 v0 20 માઇનસ 10 ઇન્ટુ t. તો t બરાબર કેટલું 2 સેકન્ડે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે. ઓકે, મહત્તમ ઊંચાઈ લીધો. હવે જમીન પર આવે એના માટેનો સમય મારે જોઈશે, તો જમીન પર કેટલા સમયમાં રિટર્ન આવે છે એ મારે અહીંયા જોઈએ. તો જમીન પર આવે ત્યારે જમીન પર આવે ત્યારે y બરાબર કેવું આવે 0. તો 0 બરાબર 25 વત્તા 20t માઇનસ 5t નો વર્ગ. આ બાજુ એટલે t સ્ક્વેર માઇનસ 4t માઇનસ 5 ઇક્વલ ટુ 0. તો જોઈ શકો છો 5 એકા 5. ઓકે, તો t સ્ક્વેર t માઇનસ 5 and t પ્લસ 5 1 ઇક્વલ ટુ 0. તો t ઇક્વલ ટુ કેટલું રહેશે 5. -1 પોસિબલ નથી એટલે 5 સેકન્ડમાં નીચે આવશે. તો ગ્રાફ આપણે 0 થી 5 સેકન્ડનો લેવો પડે. ફર્સ્ટ a વિરુદ્ધ t નો કીધો, તો a વિરુદ્ધ t નો આલેખ ડ્રો કરવાનો કીધો છે. તો અહીંયા ડ્રો કરીએ.
ગુરુત્વ પ્રવાહ એ વિરુદ્ધ ટી, એ તો હંમેશા આપણને ખબર જ છે કે ગુરુત્વ પ્રવાહ કેવો આવશે, અચળ, -10 મીટર પર સેકન્ડ. બીજું આપણી પાસે વેગ વિરુદ્ધ, તો જમીન પર આવે ત્યારે ઝડપ કેટલી હશે તે, તો 5 સેકન્ડે નીચે આવે છે, યુ વી નોટ છે, તો જમીન પર આવે ત્યારેની ઝડપ હું અહીંયા શોધું તો vds = 20 - 10 × 5, તો કેટલું આવશે, -30 મીટર પર સેકન્ડ. જમીન પર આવે ત્યારે ઝડપ કેટલી થાય, -30 મીટર પર સેકન્ડ. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ ડ્રો કરો. ઇનિશિયલી 20 છે, મહત્તમ ઊંચાઈ પહોળે 2 સેકન્ડે, ત્યાર પછી 5 સેકન્ડે જમીન પર આવે, તો vy વર્સિસ છે, અને આ થશે તમારા -30 થશે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. અને હવે ઝડપ વિરુદ્ધ હોય એટલે મૂલ્ય, ઝડપ વિરુદ્ધ ટાઈમનો આલેખ. તો તમે જોઈ શકો છો 2 સેકન્ડ, અહીંયા 20 અને અહીંયા 30 સુધી આવશે, 5 સેકન્ડે કેટલું થશે, 30. અને ઊંચાઈ વિરુદ્ધ સમયનો આલેખ, તો ઊંચાઈ વિરુદ્ધ સમયનો આલેખ પેલા ઉપર ગતિ કરશે. ઇનિશિયલી 25 છે, 25 થી ક્યાં જશે, 45, કેટલા સેકન્ડે, 2 સેકન્ડે, તો અહીંયાથી આમ જશે, પછી ક્યાં આવશે, જમીન પર 5 સેકન્ડ. y વર્સિસ t નો આલેખ. તો આવા આલેખ આપણને મળે છે. ઓકે, કોના વિરુદ્ધ, કોઈ બલૂન ઉપર ગતિ કરે છે અને એને મુક્ત ત્યાંથી 25 મીટરની ઊંચાઈ હોય તેમજ સેન્ડબેગ મુક્ત કરવામાં આવે, તો આપણે આ રીતના બધા આલેખ મળે છે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લીધો સમય લીધો, જમીન પર આવે ત્યારનો સમય, જમીન પર આવે ત્યારે તેનો વેગ એ વગેરે લીધો, અને મહત્તમ ઊંચાઈ. એટલે આપણને ખ્યાલ આવે કે આલેખ કઈ રીતના દોરો. ખૂબ જ અગત્યનો છે આ પોઈન્ટ. આ બધા જ દાખલા 2 વાર ગણવાના છે, IMP દાખલા છે. આ બધા દાખલા આવડી જાય એટલે કન્સેપ્ટ તમારે બધા જ ક્લિયર થઈ જશે, એટલે વારંવાર આને ગણવા પડશે.